નમસ્કાર, હું આસ્થા તિવારી અને આપ જોઈ રહ્યા છો જનાદેશ ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચાર ઉપર। ગુજરાતના સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સુદામણા ગામમાં ગઈકાલે રાત્રે એક મકાન પર 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું। જે આ મકાનમાં રહેતો પરિવાર છે તે ગેરકાયદેસર ખનન સામે ઝુંબેશ ચલાવી આ ઘર પર રાત્રે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કરનાર વ્યક્તિ 3 કારમાં આવ્યા, જેની સંખ્યા 15 ની આસપાસ હોવાનું કહેવાઈ રહ્યું છે। આ પછી જિલ્લા વહીવટીતંત્ર ગોળીબારી કરનારાઓને શોધી રહ્યું છે। સોતાજ યાદવ છે એમના ઘર ઉપર, એમની ગાડી ઉપર 9 રાઉન્ડ ફાયર થયેલા છે। એમાં એમના પરિવારને કે એમના કોઈ સભ્યોને ઈજા નથી થયેલી। આ બનાવ છે એમનો હેતુ એવો છે કે એમના દીકરી દ્વારા 13/9/2024ના રોજ એક કલેક્ટર કચેરી અને ભૂસ્તર શાસ્ત્રીને સુદામડાની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર માઇનિંગ કરે છે એવી રજૂઆતવાળી અરજી કરેલી હતી અને એના અનુસંધાને જે એક ડેડુ ઉર્ફે દેવેન્દ્ર બોરીચા નામની વ્યક્તિ છે એમણે એમને ટેલિફોનિક ધમકી આપેલી હતી અને એના અનુસંધાને આજે એમની અરજી પાછી ખેંચવાના ભાગરૂપે આ બનાવ બનેલો એવું પ્રથમ દ્રષ્ટિએ જણાય આવે છે અને અરજદાર દ્વારા જે કંઈ એમણે અરજી કરેલી હતી એ અરજી ભૂસ્તર શાસ્ત્રીને કરેલી હતી અને એ અરજીનું જે ખાર રાખી અને આ પ્રકારનો બનાવ બન્યો છે। હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા એલસીબી, એસઓજી, ડીવાયએસપી લીંબડી, સીપીઆઈ લીંબડી અને સીપીઆઈ ચોટીલાની ટીમો બનાવી અને આરોપી જે પકડવાની તજવીજ ચાલુ છે અને કોમ્બિંગની પ્રક્રિયા ચાલુ છે। હાલ કેટલા તોમતદાર હોય શકે સાહેબ આવનારા? એમની જે ફરિયાદ જે ની કાર્યવાહી હાલ ચાલુ છે એમાં એક વ્યક્તિને એ લોકો જોયેથી ઓળખે છે, એટલે આજે દેવેન્દ્ર ઉર્ફે ડેડુ ભરત બોરી છે અને એમની સાથે અન્ય આરોપીઓ હતા। વાહન લઈને 3 ગાડીઓ એમની હતી, એક બોલેરો ગાડી અને 2 સ્વિફ્ટ ગાડીમાં આવેલા હતા। એટલે હાલ એક આરોપી છે એમને એ લોકો નામથી ઓળખે છે। સોતાજભાઈ છે 13/9/24 મેં કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરેલી હતી કે અમારા સુદામડા આજુબાજુના વિસ્તારમાં કાળા પથ્થરનું ખનન ચાલી રહ્યું છે। તે બાબતે ખનીજ માફિયા મારા પપ્પાને અમને ધમકીઓ આપતા હતા કે આ અરજી પાછી ખેંચી લે, નકર આનું પરિણામ સારું નહીં આવે। એ બાબતે અમે સાયલા પોલીસ સ્ટેશને અમે એફઆઈઆર દર્જ કરાવવા ગયા ત્યારે કરાવવા ગયા હતા। દેવેન્દ્ર બોરીચા, પછી જયપાલ ડોડિયા, હામદ ભરવાડ, કેહુ ભરવાડ ને સુરેશ ખાંભલા અમે ગયા હતા। એ રાતે અમે ઘરે આવ્યા પછી એ જ રાતે અમારા ઘરની બહાર અમે 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ને પછી તેમને ધમકી આપી કે મારા ઉપર એસિડ એટેક કરશે, અમને પ્રોટેક્શન નહીં મળે તો અમે આત્મવિલોપન કરશું। કેટલા જણા હતા? કેટલી ગાડીઓ? 3-4 ગાડીઓ હતી ને એમાં ઘણા બેઠા હતા। સુરતમાં વરાછા ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પત્ર લખ્યો છે। સુરતમાં ડેન્ગ્યુ અને મલેરિયા જેવા ફાટી નીકળેલા ભયંકર રોગચાળા અટકાવવા અંગે લખ્યો છે પત્ર। સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલને પત્ર લખી રજૂઆત કરી છે। કુમાર કાનાણીએ પત્રમાં જણાવ્યું હતું કે હાલ સુરતમાં શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મલેરિયા જેવા ભયંકર રોગચાળા ફાટી નીકળ્યા છે, ત્યારે આ રોગચાળાને લઈને નવી સિવિલમાં પણ દર્દીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે। ત્યારે વોર્ડની બહાર બેડ મૂકીને દર્દીઓને સારવાર આપવાની નોબત આવી છે। વરસાદ વચ્ચે તડકો આવતા ડેન્ગ્યુના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે નવી સિવિલમાં દાખલ 10 માંથી 3 દર્દી ડેન્ગ્યુના છે। સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે। ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે। તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી, કોઈ કાર્યવાહી થતી નથી। એટલે મને એવું લાગે છે કે આ રોગચાળાને કારણે મચ્છરજન્ય રોગ, પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી, રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી। આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી। એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે, એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે। મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પણ જો ડેન્ગ્યુનો આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું હતું।
બધા વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે, ધૂમ્રસેર થાય, એને ક્યાં ક્યાં જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય, તંત્ર દોડતું હતું. અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી. ઘરમાં કોઈને તાવ આવે છે, કોઈને મુશ્કેલી છે, કોઈને તકલીફ છે, રિપોર્ટ કરાવ્યા છે. જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન, એની દવા આપતું હતું. આ ચોમાસું પૂરું થવાયું મેં એક પણ અધિકારીને મારા ઘરે કે મારી સોસાયટીમાં મેં જોયું નથી. ફિલ્ડમાં મેં ક્યાંય અધિકારીને જોયા નથી. ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું. એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મહેરબાન મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના અધ્યક્ષમાં વર્ષ 2024ની તૃતીય રાષ્ટ્રીય લોક અદાલતનું આજરોજ આયોજન કરવામાં આવ્યું. રાષ્ટ્રીય લોક અદાલતમાં સુરત શહેર તથા તાલુકા કોર્ટોમાં ફોજદારી સમાધાન લાયક ગુનાના કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138ના કેસ, નાણાંની વસૂલાત કેસ, મજૂર તકરાર કેસ, ઇલેક્ટ્રિસિટી એન્ડ વોટર બિલ્સ નોન કમ્પાઉન્ડેબલ કેસોને બાદ કરતા લગ્ન વિષયક તકરારના છૂટાછેડા સિવાયના કેસો, જમીન સંપાદન રેફરન્સના કેસ, નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસ, મહેસૂલ કેસ અને દેવાની કેસો, ભાડા તકરાર, સુખાધિકારી મનાઈ હુકમના વિશિષ્ટ પાલનના દાવા વગેરે કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે. વધુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ સુરત દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હીકલ એક્ટ મુજબ આપવામાં આવતા ચલણના નાણાં ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોક અદાલતમાં ભરી શકાશે. તેમજ સંભાવ્ય વહીવટી તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે રૂબરૂ મળી ટેલિફોનિક માધ્યમથી ચલણ ભરવા માટે લોકોને શિક્ષિત કરવામાં આવ્યા છે. લોક અદાલતનો લાભ લઈ બાકી ચલણના નાણાંની ચૂકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગેની કાયદેસરની કાર્યવાહી થશે નહીં. હું CR મોદી, ફૂલ ટાઈમ સેક્રેટરી, DLSA સુરત. આજ રોજ આ વર્ષની ત્રીજી વાર્ષિક લોક અદાલતનું આયોજન નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી ન્યૂ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદની અનુસરામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સુરતના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી RT વાછાણી સાહેબના નેતૃત્વમાં આજ રોજ તારીખ 14/9/24ના સુરત જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ અને તમામ પક્ષકારોને વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અનુરોધ કરવામાં આવેલ હતો અને શ્રી વાછાણી સાહેબ દ્વારા પક્ષકારોને સદર લોક અદાલતમાં વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કરવામાં આવેલ હતો. લોક અદાલતમાં પક્ષકારો દ્વારા ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવેલ અને લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોમાં સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં આવેલ અને તેના પરિણામ સ્વરૂપે લોક અદાલતમાં જ્વલંત સફળતા આજરોજ પ્રાપ્ત થયેલ છે. લોક અદાલતમાં સમાધાનના પ્રયાસોના ભાગરૂપે પ્રી લોક અદાલત સિટિંગોનું આયોજન કરી પક્ષકારો વચ્ચેની તકરારોનો નિકાલ લાવવા સતત પ્રયત્નો કરવામાં આવેલ. આજની આ લોક અદાલતમાં નિકાલ થયેલ કેસો પૈકી મોટર એક્સિડન્ટ વળતરના કેસોમાં ઘણી મોટી સંખ્યામાં નિકાલ થવા પામેલ છે. જે પૈકી સને 1997 થી પડતર કેસમાં પક્ષકારો વચ્ચે 2,34 લાખથી વધુ માતબર રકમ ચૂકવવામાં આવેલ છે અને કેસનો સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે. તદુપરાંત અન્ય 2 કેસો કે જેમાં 70 લાખ અને 60 લાખ જેટલી માતબર રકમ મોટર અકસ્માત વળતર તરીકે ચૂકવવામાં આવેલ છે અને MSCPના કેસનો નિરાકરણ કરવામાં આવેલ છે. વધુમાં આજરોજ લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસો પૈકી સિવિલ કેસોમાં પણ ઘણા એવા કેસો પૂરા કરવામાં આવેલ છે. જે પૈકી 4 કરોડથી ઉપરાંત રકમના કોમર્શિયલ કેસનો આજરોજની લોક અદાલતમાં નિકાલ કરવામાં આવેલ છે. તેમજ સને 2003ની સાલથી ચાલતા પાર્ટીશનના તકરારનો પણ આજરોજની લોક અદાલતમાં સુખદ નિવેડો લાવવામાં આવેલ છે. વધુમાં આજની લોક અદાલતમાં જમીન સંપાદન અંગેના કેસોમાં 12.5 કરોડથી વધુ રકમનું માતબર વળતર ચૂકવવામાં આવેલ છે. વધુમાં આજરોજની લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગમાં ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને તેમાં કુલ 35,000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. તેમજ આજરોજ યોજાયેલ લોક અદાલતમાં પ્રી લિટિગેશન રાખવામાં આવેલ અને તેમાં 2,000થી વધુ કેસોનો પ્રી લિટિગેશન થકી નિકાલ કરવામાં આવેલ છે. તેમજ આજરોજ ટ્રાફિક
ભંગના કેસો એમાં એક જેવા કે ઈ ચલણના કેસોમાં પણ 71,000થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે. આમ આજ રોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડેલ છે અને લોક અદાલતને પક્ષકારો દ્વારા જ્વલંત સફળતા પ્રાપ્ત થયેલ છે અને પક્ષકારોને ભવિષ્યમાં લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા અને દાવાદોવીથી મુક્ત થવા અત્રેથી અનુરોધ કરવામાં આવેલ છે. જય હિન્દ. ભાવનગરમાં ઈદે મિલાદ જુલુસને લઈને કસ્બાની ઓફિસ ખાતે મીટિંગ યોજાઈ હતી. ઇસ્લામ ધર્મના ઈદે મિલાદ ઉબ નબી તહેવાર પયગંબર મોહમ્મદના જન્મની ઉજવણી માટે ઉજવવામાં આવતો હોય છે, ત્યારે ભાવનગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા આ દિવસનું હર્ષોલ્લાસભેર ઈદે મિલાદની ઉજવણી કરવામાં આવતી હોય છે, જેમાં ભાવનગર ચોપડી ગેટ મોહમ્મદ શાહ પીર બાપુની વાડી ખાતે આ ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ભાવનગર શહેર સહિત જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો આવતા હોય છે અને વિશાળ જુલુસમાં જોડાતા હોય છે, જેને લઈને સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ માહોલમાં પ્રસ્થાન થઈ અને નિયત કરેલા સ્થળ પર પૂર્ણ થાય ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ રીતે ઈદે મિલાદની ઉજવણી થઈ માટે કસ્બા અનુમાન ઇસ્લામી ઓફિસ ખાતે ડીવાયએસપી આર સિંઘાલ, પીઆઈ ડાભી અને પીઆઈ વાઘેલાની ઉપસ્થિતિમાં કસ્બાના હોદ્દેદાર અને સ્વયંસેવકો સાથે માર્ગદર્શન મીટિંગ યોજાઈ હતી, જેમાં ડીવાયએસપી સહિત સિંઘલ, પીઆઈ વાઘેલા અને ડાભી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામમાં ચાર લાગે એ માટે તમને વાત કરવાનું છે. કોરોના કાળના 2020માં તન, મન અને ધન રાત દિવસ જોયા વિના જે ભાવનગરના ખુરશીના ચાર પાયા કહેવાય, એ ચાર પાયાનું હું કાજીવાડ સિપાહી જમાત વતી સિંઘલ સાહેબના હસ્તે સન્માન કરવા માંગુ છું. સિંઘલ સાહેબ કે બરોબર. એટલે અમે એસપી સાહેબ ત્યારે હતા, ડીવાયએસપી સાહેબ ઠાકર સાહેબ હતા, એમણે અમારી પાસે 50 છોકરાઓની ટીમ માંગી અને અમે એને નામ સાથે આપ્યો હતો અને અમને એને બિલ્લો આપ્યો એની પાછળ એને સિક્કો માંગ્યો હતો. અમે એને કીધું કે વિસ્તાર વાઇઝ મને કે ગોળ તળાવમાં છોકરા હતા મુસ્લિમ એના નામ આપ્યા હતા, એવી રીતે 50 નામ બધા વિસ્તારોમાં આપ્યા હતા. એને જ્યાં જરૂર પડે ને લિસ્ટમાંથી એને ફોન કરે ત્યાં મોકલી તમે મસ્ત વાત કરી કે શોર્ટકટ થયો ને એ બહુ ડેન્જર હોય છે અને આ વિદ્યાર્થીઓને આજે હું એવો સંદેશો આપવા માગું છું કે એક જ વસ્તુ છે, એજ્યુકેશન, એ જ તમને ટોપ ઉપર લાવશે. એનો રસ્તો 12+3 12, 13, 14, 15 વર્ષનો મિનિમમ તમારો રહેશે, પણ એ જે વસ્તુ જે છે એ તમે બીજ જે વાવશો ને એને વૃક્ષ કરતા 15 થી 16 વર્ષ લાગશે, પણ એ થડ અંદર એની જે રૂટ એટલા બધા પેલા હશે કે એ તમને કોઈ ડોલાવી નહીં શકે કે કોઈ નહીં કરી શકે. તમારી પાસે પૈસો હશે તો સમય જતાં ગમે ત્યારે પૈસા ગમે તે રીતે ઓછા થઈ જાય, યા કોઈની ઉદારની લાત લાગી જાય કે કોઈ એવામાં તરત બરબાદ થાય છે. એજ્યુકેશન વાળો માણસ જે છે એ બરબાદ થતો નથી. એટલે મને ખુશી થઈ વિનાભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પહેલા જ સુરતમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 2500થી વધુ વેપારી ડિસ્કાઉન્ટની સ્કીમ જાહેર કરશે. 2% લઈને 100% જેટલું ડિસ્કાઉન્ટ અલગ અલગ પ્રોડક્ટ ઉપર વેપારી લોકોને આપશે. આ યોજનાના પ્રચાર માટે આજે કુલ 350 કુલ વાહનોમાં બેનરો લગાવાયા છે. પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં આવેલા મંદિરોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ મહાઆરતી યોજાશે. આ ઉપરાંત પશ્ચિમ વિધાનસભાના તમામ ગણેશ પંડાલોનું પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. આજે આપણે જહાંગીરપુરા મુકામે નક્ષત્ર નેબુલા એપાર્ટમેન્ટની બાજુમાં રોડ ઉપર એકત્ર થયા છે, જેનો મુખ્ય હેતુ 17 સપ્ટેમ્બરે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસની ઉજવણીનો પ્રચાર અને પ્રસાર અર્થે સ્કૂલની 350થી વધુ વાન અહીંયાથી આપણે એને ઝંડી આપીને પસાર કરાવી છે. 4 દિવસ સુધીના પ્રચાર સમગ્ર પશ્ચિમ ઝોન વિસ્તારમાં થશે. આના માધ્યમથી ખાસ કરીને 17 સપ્ટેમ્બર અને આગલા 3 દિવસ એટલે કે આજથી 14 તારીખ, 15 તારીખ અને 16 તારીખ લગભગ રજાનો માહોલ છે. તો જેને કારણે વેપારીઓને અપીલ કરાઈ છે કે આ 4 દિવસમાંથી કોઈ પણ એક દિવસ, કારણ કે ગણેશ વિસર્જન પણ છે 17 સપ્ટેમ્બરે, તો કોઈ પણ એક દિવસ, 2 દિવસ, 3 દિવસ કે 4 દિવસ ડિસ્કાઉન્ટનો લાભ આપે. 2500થી વધુ વેપારીઓ, જેમાં રેસ્ટોરન્ટ, હોટલ, ડેરી, બેકરી, દવાખાના, હોસ્પિટલ, અનેક કપડાની દુકાન, અનેક દુકાનો,
મારફત, જેમાં ખાસ કરીને રામનગરની અંદર 250થી વધુ દુકાનો, 180થી વધુ દુકાનો પ્રાઇમ માર્કેટની અને બીજી બધી જે મોટા માર્કેટો છે એ મળીને ખૂબ મોટા પ્રમાણમાં 2500 જેટલા વેપારીઓ ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. એ ડિસ્કાઉન્ટ 2-5% લઈને 100% સુધીનું ડિસ્કાઉન્ટ છે. શાકભાજીના વેપારીઓ પણ છે, હેર કટિંગ સલૂન પણ છે, રિક્ષા પણ 110 છે. તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ ખાસ કરીને શહેરની જનતાને, એમાં મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ, જરૂરિયાતમંદ વ્યક્તિને એનો લાભ મળે એવા હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે. સેવા દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. સાથે સાથે સાર્વજનિક ગણેશ ઉત્સવ પણ હોય, જેને કારણે આપણે 374 જેટલા ગણેશ મંડપોમાં આગલે દિવસે એટલે કે પૂર્વ સંધ્યાએ 16 તારીખે સાંજે મહાઆરતીનો કાર્યક્રમ કે જેમાં અપીલ કરાઈ છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસે એમના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના પણ થશે. આ ઉપરાંત 51 દેરાસરોમાં અને 65 જેટલા મંદિરોમાં પણ આગલે દિવસે મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. उत्तर प्रदेश तरफ नजर करिए तो उत्तर प्रदेशना गोरखपुरमा उत्तर प्रदेशना मुख्यमंत्री योगी आदित्यनाथे श्रीमद भागवत महापुराण कथा ज्ञान यज्ञना उद्घाटनना समारोहમાં ભાગ લીધો હતો. જુઓ વિડિયો. આપના રાજ્યસભા સાંસદ સંજયસિંહનો મોટો હુમલો છે. ભાજપ જૂઠું બોલવાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીનું નામ બદલીને સેમલેસ લાયર પાર્ટી કરવું જોઈએ. ભાજપે જૂઠાણાના પુલ બાંધ્યા છે. કહ્યું કે કેજરીવાલ ફાઇલ પર સહી કરી શકતા નથી. તેમની જેનો ઉદ્દેશ્ય દિલ્હીના લોકોને આપવામાં આવતી મફત સુવિધાઓ બંધ કરાવવાનો છે. केजरीवाल तो साइन नहीं कर सकते, केजरीवाल तो मुख्यमंत्री के तौर पे काम नहीं कर सकते. कहां सपना देख लिया? क्यों तुम्हारे मन में लड्डू फूट रहा है? दिल्ली की जनता का काम रोकना चाहते हो? फ्री बिजली, फ्री पानी, फ्री शिक्षा, फ्री इलाज, फरिश्ते स्कीम, माताओं बहनों की बस की यात्रा, ये रोकना चाहते हो? क्यों लड्डू फूट रहा है? ऑर्डर पढ़ा है? दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के पास कोई विभाग नहीं है, पहली बात. दूसरी बात, सारे मंत्री अपना काम करते हैं, अपनी अपनी फाइलों पे खुद से दस्तखत करते हैं. तीसरी बात, अरविंद केजरीवाल उन्हीं फाइलों पे दस्तखत करते हैं जो अप्रूवल के लिए एलजी के पास जाती है, क्योंकि उनके पास कोई विभाग नहीं. और जो फाइलें एलजी के पास जाएंगी उस पर दस्तखत करने से कोई रोक सुप्रीम कोर्ट ने नहीं लगाई है. तो मुख्यमंत्री के तौर पे 100% बेहतरीन तरीके से, जैसे 3 बार चुने हुए मुख्यमंत्री के रूप में अरविंद केजरीवाल ने काम किया, वैसे ही आगे काम करते रहेंगे.
दिल्ली के लोगों का भला करते रहेंगे, दिल्ली के लोगों के लिए लड़ते रहेंगे, दिल्ली के लोगों को उनका हक दिलाते रहेंगे। दिल्ली के लोगों का एक भी काम नहीं रुकेगा। न सरकार का काम सुप्रीम कोर्ट ने रोका है, न अरविंद केजरीवाल का काम सुप्रीम कोर्ट ने रोका है। हर उस फाइल पे दस्तखत करने का अधिकार अरविंद केजरीवाल को है, जो जरूरी फाइल है जो एलजी के पास जाती है। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ઝારખંડને વિકાસનું નવું વરદાન મળ્યું છે। 6 નવી વંદે ભારત ટ્રેન, 650 કરોડથી વધુની રેલવે પરિયોજના, પ્રવાસની સુવિધાઓનું વિસ્તરણ અને તેની સાથે હજારો લોકોની પીએમ હેઠળ તેમજ કાયમી મકાનો મળશે। આવાસ યોજના તમામ માટે હું ઝારખંડના લોકોને અભિનંદન આપું છું। જુઓ, इस शुभ दिन झारखंड को विकास का नया आशीर्वाद मिला। 6 नई वंदे भारत ट्रेनें, 650 करोड़ से ज्यादा की रेलवे परियोजनाएं, कनेक्टिविटी और यात्रा सुविधाओं का विस्तार, और इस सबके साथ साथ झारखंड के हजारों लोगों को पीएम आवास योजना के तहत अपना पक्का घर। मैं झारखंड की जनता जनार्दन को इन सभी विकास कार्यों के लिए बधाई देता हूं। डिजिटल ट्रांसफर करने की कृपा करें महोदय, और आपकी तरफ से जोरदार तालियां होनी चाहिए। પશ્ચિમ બંગાળમાં તાલાપુર સ્ટેશનમાં પ્રભારી અભિજીત મંડલને મેડિકલ તપાસ માટે લેવામાં આવ્યા હતા। ভগবানের উপরে বিশ্বাস আছে আমার, ভগবানের উপরে আমার বিশ্বাস আছে। ভগবানের উপরে বিশ্বাস আছে আমার, ভগবানের উপরে আমার বিশ্বাস আছে। પશ્ચિમ બંગાળમાં જે ઘટના બની ત્યારબાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને તેમના નિવાસસ્થાને મળવા ગયેલા જુનિયર ડોક્ટરોના પ્રતિનિધિ મંડળનું બેઠકનું લાઈવ સ્ટ્રીમિંગ કરવાની માંગ કરી છે। હજુ જેની બેઠક શરૂ નથી થઈ। જો વિડીયો મમતા બેનર્જી શું કરી રહ્યા છે તે સાંભળો। দেখো আমি তোমাদের এখনো কাজ করতে হবে, আমি বলছি যে তোমরা একটা কাজ করো। আমিও কিন্তু 2 ঘন্টা তোমাদের জন্য অপেক্ষা করছি। তোমাদের প্রত্যেকে ছাতা দেওয়া হয়েছে, সামনে বসার ব্যবস্থা করা হয়েছে। তোমরা ভিজবে না, আমার এটা অনুরোধ থাকলো। কেন ভিজছো? তোমাদের জন্য আমি তো জায়গা করে রেখেছি। আর আমি আবার বলি, তোমাদের চিঠিতেও কোথাও লাইভ স্ট্রিমিংয়ের কথা লেখা নেই, আমাদের চিঠিতেও লেখা নেই। আমরা পোর্টালটাই রেকর্ড করে রাখছি এবং তোমাদের শেয়ার করবো আমরা মিনিটস, এবং এটা আমরা কেউই রিলিজ এখন করবো না, যেহেতু কোর্টে কেস চলছে। আমরা এটা সময় মতো কোর্টের কেসটা একটু শেষ হয়ে গেলে তোমাদের দিয়ে দেবো। তোমাদের তো একদিন ওয়াচ করতে পারো যে আমরা টোটালটাই রেকর্ড করবো। নিশ্চিন্তে থাকো, এইটুকু আমার প্রতি ভরসা রাখতে পারো। তোমাদের মিসলিড করবো না, তোমাদের কোনো করবো না। তোমরা কেন ভিড়বে? আমি 2 ঘন্টা তোমাদের জন্য দাঁড়িয়ে আমিও ভিড়ছি। আমার চিফ সেক্রেটারি, আমার ডিজি পুলিশ, আমার আইবি হেড, আমার হোম সেক্রেটারি নন্দিনী, আমরা সবাই ওয়েট করছি। তোমাদের সকলকে ছাতা দিয়েছে এই কারণে যে তোমরা যাতে না ভেজো, এবং তোমাদের বসবার জন্য পাশে অ্যারেঞ্জমেন্ট করা আছে। তোমরা অন্তত মিটিং না করে এক কাপ চা খেয়ে যাও। এসো না, আসছো না কেন? ভেতরে ঢুকছো না কেন? শোনো, আমি একটা কথা বলি।
তারা তো তোমাদের টাস্ক করে পাঠিয়েছে, তোমাদের আসার কথা ছিল 15 জন, তোমরা এসছো 40 জন। একটা লোকের বাড়িতে তুমি বলো 40 জনের কি বসার জায়গা থাকতে পারে? তা সত্ত্বেও তোমরা ছোটরা এসছো, আমি তোমাদের জন্য সব অ্যারেঞ্জমেন্ট করে রেখেছি। প্লিজ এসো তোমরা, আমি তোমাদের অনুরোধ করবো তোমরা এসো। যদি মিটিং করতে ইচ্ছে না করে তোমরা একটা চা খেয়ে যাও, এবং দরকারে তোমরা যারা ভিজেছো আমার কাছে কাপড় জামা আছে, আমি তোমাদের দিয়ে দিচ্ছি জামা কাপড় কিছু। তোমরা ভিজো না, এটা তোমাদের কাছে আমার রিকোয়েস্ট থাকবে। তোমরা আমার সাথে কথা বলবে বলেছিলে বলেই কিন্তু আমার ডাকা। দেখো তোমার আজকে কিন্তু অনুরোধ তোমাদের কাছ থেকে এসেছিল, কারণ আমি ওখানে যাওয়ার পর সেখানে কোথাও লাইভ স্ট্রিমিং এর কথা লেখা ছিল না, এবং আমরাও লিখিনি, তোমরাও লেখনি। সেদিনকে তোমরা লিখেছিলে, তা সত্ত্বেও তোমরা তো বুঝবে এখানে একটা সিকিউরিটির ব্যাপারও আছে। লক্ষ্মী ভাই বোনেরা আমার, তোমরা মানুষের স্বার্থে এসো, এবং তোমরা আমার সাথে কথা না বলতে পারো, তোমরা একটা চা খেয়ে যাও। আমি তো তোমাদের বলেছি যেহেতু কোর্টে ব্যাপারটা বিচারাধীন আছে, তোমাদের মিনিটস আমি করে দেবো, মিটিং এর মিনিটস করে দেবো। পুরো ভিডিওটা আমি আজকে দিতে পারবো না, আমি মিনিটস করে দেবো। ভাই তোমরা ঠিক করো, তোমরা যদি কেউ আসতে চাও আমি সবাইকে বলবো যারা যারা আসতে ચાન તારા દયા করে আসો। তাহলে আপনারা যদি নাই એસે તો આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.